નમસ્કાર મિત્રો, આજના વિડીયોને તમે પક્ષ વિપક્ષ ને આ બધાથી થોડા બહાર નીકળીને જોજો. વિડીયો શરૂ કરતા પહેલા જ હું તમને જણાવી રહ્યો છું કે તમે કોઈનાય નથી, ફક્ત તમારા જ છો એવું વિચારીને જોજો. એટલા માટે કહી રહ્યો છું કે પક્ષ કે વિપક્ષમાં કે કોઈની વ્યક્તિની તરફેણમાં રહેલો વ્યક્તિ આજનો આ વિડીયો સમજી નહીં શકે. તો પહેલા જે મિત્રો પક્ષમાં વિપક્ષમાં કે પછી કોઈ પણ પ્રકારની પકડમાં છે એને છોડીને આ વિડીયો જોવે મારી અપીલ છે. ગુજરાતનું જે મીડિયા છે, જે ખેલ ચલાવી રહ્યું છે, એના પર થોડો માહિતગાર કરવા માંગુ છું. તમે કહેશો કે એવું તો શું ચલાવે છે ગુજરાતી મીડિયા? ગુજરાતી મીડિયા નહીં, આખા દેશનું મીડિયા આ રીતે ખેલ ચલાવી રહ્યું છે અને તમે બધા એમાં ભોળા બનીને ભોળપણમાં એ ખેલનો શિકાર બની રહ્યા છો. એટલે પહેલાં પણ અગાઉ પણ મેં આ જે ચેનલો છે, ગુજરાતની ન્યૂઝ ચેનલો યુટ્યુબ પર ચાલે છે, બધા પર ચાલે છે, એનો જે ખેલ છે મેં ખુલ્લો પાડ્યો હતો અને ઘણા બધા મિત્રોએ એ વાત સ્વીકારી હતી કે ભાઈ હા, તમે જે વાત કહો છો એમાં દમખમ છે. તો આજનો વિડીયો પણ ખાસ જોજો. હું તમને એક થંબનેલ બતાવીશ, એક નહીં ઘણા બધા થંબનેલ બતાવીશ અને હું તમને એમ કહીશ કે સતત 9 મહિના સુધી, 6, 7, 8, 9 મહિના સુધી સતત એક જ વ્યક્તિનો વિડીયો ચાલ્યો હોય એવું ગુજરાતના મીડિયાએ ખેલ ચલાવ્યો છે. એટલે હું તમને આજનો આ થોડો થંબનેલ બતાવીશ ને એમાં સ્પષ્ટ થશે કે કઈ રીતે આ ખેલ ચાલતો હોય છે. જો કે આ પહેલું થંબનેલ જુઓ તમે. મોદી સાહેબને ગોપાલ ઇટાલિયાએ જે કહ્યું તે સાંભળી લો. નિર્ભય ન્યૂઝનું આ થંબનેલ છે. ગોપાલ ઇટાલિયાએ મોદી સાહેબ અને ભાજપને આપેલ જવાબ સાંભળો. બરાબર? તમે એમાં જો મોદી સાહેબ બેકગ્રાઉન્ડમાં કેવા આમ હાથ ફેલાવીને આવો એમ કહી રહ્યા છે. પછી આ બેન જો અદબ પાડીને ઊભા છે, આમ મંદ હાસ્યવાળું ગોપાલભાઈ ઇટાલિયાનો ચહેરો છે. કેવું થંબનેલ, આમ લોકો જોઈને આમ શું આમ કરીને જોઈ જ લો તમે. બરાબર? પછી જુઓ બીજું થંબનેલ જુઓ. ગૃહમંત્રીને ઠોઠ અને 8 પાસ કહેવાનું ગોપાલ ઇટાલિયા શું કારણ આપે છે? પ્રશ્ન. જો ચહેરો કેવો બનાવીને મૂક્યો છે. અને પછી જો આ એક થંબનેલ બનાવવાની ટેકનિક છે મિત્રો. જેમાં તમે વિડીયો જોવા માટે તમે બિચારા પેલા ગૃહમંત્રી બિચારા બની ગયા હોય એવું બતાવી રહ્યા છે આ થંબનેલમાં. બરાબર છે? તો આ ગોપાલ ઇટાલિયા એન્ડ દેવાંશી જોશી વચ્ચે ગૃહમંત્રીના મુદ્દા પર ચર્ચા છે. બરાબર? એનું આ થંબનેલ છે. આ જે જમાવટ ન્યૂઝ છે એનું આ થંબનેલ છે. પછી હજી જોઈએ આગળ. આ એક ભાઈ છે જે વિશેષ વિથ દિનેશ, એ બસ લોકોને સંઘર્ષની કહાની કહીને રડાવી જ દેતા હોય છે. વચ્ચે આપણે પેલા એમની કહાની આપી હતી, જગદીશ મહેતા કરીને પત્રકાર છે, એમની કહાની આપી હતી કે એમાં એમનો કેવો સંઘર્ષ હતો, એમણે કેવા ઘરેણા વેચીને કેવો સંઘર્ષ કર્યો, એ કહાની રડાવી દે લોકોને એમ. બરાબર છે? લોકોની તો કોઈ કહાની જ નથી, લોકો પાસે તો કોઈ સંઘર્ષ જ નથી, બસ આમની પાસે જ સંઘર્ષ પડ્યો છે. આખી દુનિયાનો સંઘર્ષ એમણે જ કર્યો છે એમ. સંઘર્ષની કહાની રડાવી દે છે ગોપાલ ઇટાલિયા. બસ રડાવવાની છે, લોકોને રડાવે, વિસાવદરની પ્રજાને રડાવી દેશે. એટલે તમે વિચાર કરો કેવો તમારી સાથે કેવો સાયકોલોજીકલ ખેલ બાળ્યો છે આ લોકોએ. વિશેષ વિથ દિનેશ. પછી જુઓ ગોપાલ ઇટાલિયાની ગુંડાગીરી પ્રશ્નાર્થ. એટલે પ્રશ્નાર્થ લગાવ્યો એટલે ગુંડાગીરી કહેવાય ને એમ. ગંભીર આરોપ લાગ્યા એમ. ન્યૂઝ 18 ગુજરાતીનું આ થંબનેલ છે જુઓ. પછી જો સત્યમેવ જયતે અને આમ મોટું જેવું આપણી રાષ્ટ્રીય મુદ્રા અને જો આમ સત્યમેવ જયતે, ગીતાની સાક્ષી. પાછું મુદ્રા જો સત્યમેવ જયતે અને ભગવદ્ ગીતાની સાક્ષીએ પાછા સવાલ. તમે જો કેવો ખેલ પાડી રહ્યા છે તમારી સાથે કે આ તમને એમ થાય કે ના આ જ લોકો સાચા છે, આ જ બધો ખેલ, એમની વાત જ સાચી. 1 કલાક 16 મિનિટ 56 સેકન્ડનું આ જે પોડકાસ્ટ છે મિત્રો, એમાં તમે જોજો કે ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. ગોપાલ ઇટાલિયા એક સમયે ધર્મના વિરોધની વાતો કરતા હતા કે જે ધાર્મિક લોકોની લાગણી દુભાતી હોય એ રીતના પ્રહારો કરતા હતા, કાયદા કથા કરતા હતા અને કહેતા હતા કે સંવિધાન જ સર્વોપરી, બાકીના બધા શાસ્ત્રો કંઈ નહીં. હવે એ જ ગોપાલ ઇટાલિયા ભગવદ્ ગીતાની સાક્ષીએ સોગંદ લે છે અને પોડકાસ્ટ આપે છે. કયો ખેલ બાળ્યો છે આ જુઓ તમે. કેવો ખેલ, જોરદાર ખેલ. અને તમે બધા ઉછળીને કૂદીને ખુશ થઈને જોઈ રહ્યા છો.
ભાગીને લગ્ન કરનાર દીકરીઓ સામે કાયદો લાવવો કેમ જરૂરી? સાંભળો ગોપાલ ઇટાલિયાને. હવે આ નિર્ભય ચેનલ છે, એમાં આ ભૂપેન્દ્રભાઈ પટેલની સામે આમ મૂકી દીધો છે ફોટો થંબનેલમાં. આના ઉપર છે ને કૌશિક પરમાર કરીને એક સોશિયલ મીડિયામાં તમે જોશો, ફેસબુકમાં, તો એમણે બહુ જબરજસ્ત તાર્કિક જવાબ આપ્યા છે કે ગોપાલભાઈ, તમે સ્ત્રીઓના સ્વાતંત્ર્ય પર હુમલો કરી રહ્યા છો એમ. તો એ પણ તમે જોજો. પછી આ એક બીજું એબીપી અસ્મિતાનું જો આમ છે ને સેટઅપ જુઓ તમે, કે આ ગરીબ લોકોના નેતા છે. જુઓ તમે, ગરીબ લોકોના નેતા કેવા આલીશાન 5-5, 6-6 કરોડના ન્યૂઝ પ્લેટફોર્મ પર જઈને ગરીબ લોકોની ગરીબી પર લાગણીઓ રડાવી દેશે. પેલા વિશેષ દિનેશવાળી વાત કહીએ તો એ રીતે મૂકી રહ્યા છે. લગ્નની નોંધણી પર ઇટાલિયાના આક્ષેપ બાદ ન્યૂઝ રૂમ પહોંચ્યું એક ગામમાં. બરાબર, 8-10 ગામનો અમને ડેટા આપ્યો છે. તપાસ કરતા થયા મોટા ખુલાસા. અને બસ આ જ ચલાવે છે. જો તમે જોયો કે આ બધા થંબનેલ તમે જોઈ રહ્યા છો, એ થંબનેલમાં એક વસ્તુ જોવા મળશે કે હીરો કેવી રીતે આમ કહેવાય ને, પોલિશ કરીએ, હીરાને પોલિશ કરીને ચમકાવીએ, એ કામ આ ન્યૂઝ મીડિયા કરી રહ્યું છે. ગોપાલની સભામાં ભાજપના ઈશારે લાઇટ બંધ થઈ. આખા ગુજરાતમાં વિસાવદરવાળી થશે. ગોપાલ ઇટાલિયા સાંભળવા જનમેદની ઉમટી. લાઇટ ડૂલ થતાં બીજેપી પર વરસ્યા ગોપાલ ઇટાલિયા. મતલબ અમે પણ જ્યારે વિડીયો કે લાઈવ કરતા લાઇટ જતું રહે છે, પણ અમે એવો આક્ષેપ નથી કરી શકતા. ઠીક છે, એ તો બહુ મોટા એમએલએ બની ગયા છે. અને આટલી બધી ચેનલો જો, ગુજરાત તક, એબીપી અસ્મિતા, બધી જ ચેનલો એમને લઈ રહી છે. જો ફરી જમાવટનું આ થંબનેલ જુઓ. હર્ષ સંઘવીને ચેલેન્જ આપી કહ્યું કે તાકાત હોય તો જાહેરમાં ડિબેટ કરો. મતલબ જુઓ તમે કે વિસાવદર ચોકમાં, આજ વિસાવદરની ચૂંટણી સમયના વિડીયો છે મિત્રો. સતત વિસાવદરની ચૂંટણીને સતત એ લોકોએ હાઇલાઇટ કરી. એક જ વ્યક્તિના ચહેરાને હાઇલાઇટ કર્યો છે. ઇટાલિયા અને ભાદરકાની નિર્ભયનું આ થંબનેલ જોઈ શકો તમે. ઇટાલિયા અને ભાદરકાની મગજમારીને સમજો, પત્રકાર જગદીશ મહેતા પાસેથી. મતલબ પેલા જે જગદીશ મહેતા, જે આદિવાસી સમાજ ઉપર સિક્કો મારવા આવ્યા હતા, હવે આ જગદીશ મહેતા તમને બધું સમજાવશે. એ બધા એક્સપર્ટ છે, એ ચેનલોના હિસાબે એક્સપર્ટ છે. આખા રાજ્યમાં એક જ જગદીશ મહેતા જે સમજદાર પત્રકાર છે, બીજા કોઈ પત્રકાર છે જ નહીં જેમની પાસે આ લેવલનું સમજણ હોય. જગદીશ મહેતા સિવાય કોઈ છે જ નહીં એમ, કે એ જ સમજાવી શકે, બીજા કોઈ ના સમજાવી શકે, એવું એમનું માનવું છે નિર્ભય ચેનલનું. અને એ બધી જ ચેનલો પર તમને જગદીશ મહેતા જોવા મળશે, બીજા કોઈ નહીં જોવા મળે. જે રીતે ગોપાલ ઇટાલિયા જોવા મળે એમ. બરાબર. હવે જ આ ખેલ તમે હજી ગુજરાત તકનું થંબનેલ છે. વિસાવદર મુદ્દે સીએમને મળ્યા ગોપાલ, બદલાશે ચિત્ર. બરાબર. જો કેવી રીતે મસ્ત ઊભા છે, ફોટો પડાયો છે ને, જુઓ તમે. તો છેલ્લે આટલું બધી બબાલ કરીને છેલ્લા બાય બાય. મતલબ તમે જુઓ કે જમાવટનું થંબનેલ છે, પછી આ બધા થંબનેલ તમે જુઓ, અને એમાં જે ટાઇટલ મળે છે, ફોટોગ્રાફ્સ મૂકે છે, એ સેન્સ શું બતાવી રહ્યા છે. સુરતમાં એમએલએ ગોપાલ ઇટાલિયાની ધબધબાટી, ભાજપને દિવસે તારા દેખાડ્યા, એમ થોડા દિવસે તારા દેખાડ્યા. બરાબર છે. હજી એક જુઓ, વિશેષ દિનેશનું ફરી આવ્યું એક થંબનેલ. ઇટાલિયાએ મહિલાઓને વિધાનસભા કેમ દેખાડી, દિનેશ સિંઘવે કહ્યું સાચું કારણ. વિશેષ વિશ્લેષણ વિથ દિનેશ સિંઘવ. મતલબ કે તમે જુઓ કે આ જે થંબનેલ બતાવી રહ્યા છે, મહિલાઓના કાળ પર વિશેષ વિશ્લેષણ આપી રહ્યા છે. હવે મહિલાઓ ઉપર જે કહેવાય ને, એક રીતે તો મહિલાઓનો જે હક અધિકાર છે એના પર તરાપ મારી હોય એ એંગલમાં દેખાય છે પેલું જે એમના નિવેદનો. અને બીજી બાજુ લવ મેરેજ કે મેરેજનો મુદ્દો ઉઠાવી નાખી વિસાવદરની જે સમસ્યાઓ હતી એ ક્યાંક ને ક્યાંક ભૂલાવી દેવાની વાત પણ હોઈ શકે. ષડયંત્ર તો હોઈ શકે, રાજનીતિ છે. કદાચ એવું બને કે તાત્કાલિક વિસાવદરની જનતા કહેતી હોય કે બદલાવ કરો, બદલાવ કરો, બદલાવ કરવાની એ ક્ષમતા ના દેખાતી હોય, તો પછી એવું પણ બને કે ભાઈ બદલાવ કરવાની અત્યારે પોસિબિલિટી નથી, તો લોકોનું ધ્યાન બીજા ડાયવર્ટ કરી દો. આ તો તમારા સાથે બહુ સ્વિચ પાડતા હોય ને એ રીતે કરે છે આ લોકો. કેમ કે બધું નેટવર્ક, બધું મીડિયા એમનું છે, તમારું કંઈ છે નહીં, તમે જોવાવાળા છો. હવે આટલો ખેલ જ્યારે થાય છે ત્યારે હું તમને એક ખાસ વાત કહીશ મિત્રો. તમે આ બધા થંબનેલ જોયા,
અરે ઢગલો મળશે, તમે જોશો એટલે ઢગલો મળશે. મારે એક જ સવાલ કરવો છે ગુજરાતના ન્યૂઝ મીડિયા ચેનલવાળાને કે ધારાસભ્ય ઉમેશ મકવાણાને તમે આ રીતે હાઇલાઇટ કર્યા છે કે બીજા કોઈ બક્ષી પંચના નેતાઓને, પક્ષ વિપક્ષના બક્ષી પંચના જે નેતાઓ છે એમને તમે આ રીતે હાઇલાઇટ કરો છો આ લાગણીથી? એ પૂછું છું. આટલી બધી લાગણી અને આટલા બધા પ્રેમ ભાવથી તમે સતત હાઇલાઇટ કરો. છેલ્લા 9 મહિનાથી આ ગુજરાતની ચેનલો જે છે એ હથોડો લઈને, ખીલા લઈને જાણે ગોપાલ ઇટાલિયા ઠોકીને લોકોના મન મસ્તિષ્કમાં બધું ઠોકી રહ્યા છે. આ લાગણી સાથે, આટલા જનૂન સાથે કોઈ બક્ષી પંચના નેતાના લોકો આમ કહેવાય ને સ્થાન આપે છે એમની ચેનલ પર? નથી આપતા. એટલે જ મારે તમને એક વિસન કાથડની એક વાર્તા કહેવી છે આ પ્રસંગે. વિસન કાથડ નું જે વક્તવ્ય હતું એ મેં કવાંટમાં સાંભળ્યું, અમને પહેલી વાર રૂબરૂ સાંભળ્યા. એમણે એક સરસ મજાની વાર્તા કીધી હતી. એક પોપટ હતો, પોપટના માલિકો હતા. પોપટના માલિકોએ કીધું કે જો કોઈ પણ આપણા ઘેર આવે ને રામ રામ કરવાનું, એનું સ્વાગત કરવાનું, આવો પધારો, ધન્ય ભાગ અમારું કે તમે અમારા આંગણે પધાર્યા, આવું બધું કહેવાનું. પોપટ બધા મહેમાનોને આવું કહે એવું પોપટને ટ્રેન કર્યો. પોપટને બોલતા શીખવાડ્યું, પોપટ બોલવા લાગ્યો. પોપટને એક ચેતવણી પણ આપી એના માલિકોએ કે જો બિલાડો આવે ને ત્યારે બિલાડાને તારે સ્વાગત નહીં કરવાનું, અને બિલાડો આવે ત્યારે તારે ચૂપચાપ થઈને પાંજરામાં જ રહેવાનું, પાંજરાની બહાર નીકળવાનું નહીં. પણ આ પોપટ હતા, એને બધાને સ્વાગત કરવાની મસ્ત આદત પડી ગઈ હતી. લોકો આવે બધાનું સ્વાગત કરે, આવો પધારો, ધન ભાગ અમારા. બન્યું એવું કે એક દિવસે પોપટના માલિક હતા એ ઘર છોડીને બહાર ગયા હશે અને પોપટ એકલો હતો અને આ બિલાડો આવી પડ્યો. હવે પોપટે બિલાડાને કીધું આવો પધારો, ધનભાગ અમારા, અમારા આંગણે પધાર્યા તમે, સ્વાગત છે. અને બિલાડો કન્ફ્યુઝ થઈ ગયો કે સાલો આ કેવા લોકો છે કે મેં એની પેઢીઓ ખાઈ ગયા અને પેઢીઓ બધું ખાઈ લીધું એનું, તોય આ પોપટ પાછો સ્વાગત કરે છે, ધનભાગ એમ કે છે. પોપટ જબરો છે આ પોપટ. તો પોપટ સાથે થોડું રમ્યો બિલાડો, પછી અચાનક પંજો મારી દીધો. પોપટ ઘાયલ થઈને પડ્યો હતો, બિલાડોને ખાઈ જ જવાનો હતો. ત્યાં જ એના માલિકો આવી ગયા અને પોપટને બચાવી લીધો, બિલાડાને ભગાડી દીધો. અને માલિકોએ કીધું કે ડફોળ, તને કીધું નહોતું અમે કે આ બિલાડો આવે તો એની સામે નહીં જવાનું અને પાંજરામાં જ રહેવાનું અને એને આવો પધારો એવું બધું નહોતું કરવાનું તારે? તો પોપટે કીધું કે યાર તમે કેવા ગધેડા છો, પહેલાં કહેવું તો જોઈએ કે બિલાડો આવો હોય, બિલાડો તેવો હોય, બિલાડા વિશે કહેવું તો જોઈએ. મને શું ખબર કે આ બિલાડો છે? બિલાડો કોણ છે એની ઓળખાણ બહુ મોટી વસ્તુ છે. તમારા હિત, તમારા અહિત કોણ કરી રહ્યું છે, તમારા હિત શત્રુઓ કોણ છે, એ તમારે ઓળખવું ખૂબ જરૂરી છે. જો તમે પક્ષ વિપક્ષ ને એ બધી ક્ષુલ્લક વાતોમાં પડેલા હશો, એ નાની નાની વાતોમાં તમે બંધાયેલા હશો, તો તમે કોઈક આઈડિયોલોજી સાથે જોડાયેલા હશો, એને પકડીને બેઠા હશો, તો તમે સ્વતંત્ર કેવી રીતે પછી ઓળખ કરી શકશો એ વિચારની કે જે તમને નુકસાન પહોંચાડશે, તમારી આવનારી પેઢીઓને નુકસાન પહોંચાડશે. તો આજે ગુજરાતનું મીડિયા છે એ બહુ સ્માર્ટ રીતે ખેલ કરી રહ્યું છે. તમને બધું જૂનું ભૂલાડી દે છે, નવું પકડાઈ દે છે, નવું પણ છોડાવી શકવાની એની પાસે તાકાત છે. કેમ કે તમે એને મીડિયા માનો છો. અમે તો એને મીડિયા જ માનતા નથી, પણ તમે બધા એને મીડિયા માનો છો અને એ ચેનલોને ફોલો કરીને મોટી બનાવો છો. અને એ ચેનલો મોટી બનીને તમારી હિત શત્રુ બની જાય છે. મને બતાવો ગુજરાતની કઈ ચેનલે ઓબીસીને હીરો બનાવ્યો? બક્ષીપંચ સમાજ જે ગુજરાત રાજ્યનો 54% વધારે વસ્તીવાળો સમાજ છે, એ ઓબીસી બક્ષીપંચ સમાજના કયા નેતાને એ લોકોએ આ ગોપાલભાઈ ઇટાલિયાની જેમ સ્થાન આપ્યું? ગોપાલભાઈ ઇટાલિયા પ્રત્યે આપણો કોઈ દ્વેષ ભાવ નથી કે આ ચેનલો માટે પણ કોઈ દ્વેષ ભાવ નથી. અમે એક સવાલ કરીએ છીએ કે તમે જે ખેલ પાડો છો એ હવે અમને સમજાય છે. બસ આટલું જ કહેવા માંગીએ છીએ. અમે કોઈ તમારો વિરોધ પણ કરી રહ્યા નથી. અમે તો અમારા લોકોને જગાડી રહ્યા છીએ. એટલે અમારો કોઈ ગોપાલ ઇટાલિયા પ્રત્યે અમારો કોઈ વિરોધ નથી કે આજે ન્યૂઝ ચેનલો ચલાવે છે અને જે પણ લેતા હોય, ફંડ કરતા હોય, ફંડિંગ લેતા હોય, એની એ ધંધા સાથે પણ અમારો કોઈ સવાલ નથી. પણ તમે જ્યારે એવું સાબિત કરો છો ગુજરાતમાં બસ આ એકમાત્ર જ વિકલ્પ છે, બીજો કોઈ વિકલ્પ જ નથી, એવું સાબિત કરવા ફરી પાછા તમે પેલો જૂનો ખેલ માંડો. વિકલ્પ કોણ? વિકલ્પ ઘણા બધા છે, પણ તમે લોકો જે છો
એ બીજા વિકલ્પને સ્થાન આપતા નથી. 9 મહિના 10 મહિનાથી બસ એક જ વિકલ્પને બતાવ કરો, દેખાડ કરો, લોકોને તો પછી એવું લાગવાનું ને. એટલે આ જે ખેલ માંડ્યો છે તમે, એ ખેલની સામે અમે અમારા લોકોને જગાડી રહ્યા છીએ. અને અમે તમને હજી ફરી એકવાર એ સવાલ પૂછીએ છીએ કે તમે બક્ષી પંચના કયા નેતા માટે આટલું કામ કર્યું? તમે ઓબીસી સાથે આટલો બધો દ્વેષભાવ કેમ રાખો છો? બસ ગુજરાત રાજ્યના 54% વસ્તી ધરાવતા ઓબીસી બક્ષી પંચના નેતાઓને પણ અમે સવાલ કરીએ છીએ. જે પણ સક્ષમ લોકો છે એમને અમે સવાલ કરીએ છીએ કે તમે ક્યારે જાગશો? તમે ક્યારે સંગઠિત થશો? જેટલા પણ પૈસા બનાવીને બેઠેલા લોકો છે એમને પણ અમે કહીએ છીએ કે તમારું ન્યૂઝ મીડિયા ક્યાં, જે તમને સ્થાન આપે. ધન્યવાદ મિત્રો.